નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રનો આજનો કાર્યક્રમ ખૂબ જ છે ખાસ, કારણ કે અતતિ ઇતિ એટલે કે પનોતીનું અતતિ ઇતિ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આખરે પનોતી છે શું? પનોતી આખરી આપણી કુંડળીની અંદર આવે છે કેવી રીતે, શું અસર કરે છે, તમામ બાબતો તો મહત્ત્વની છે જ, પરંતુ પનોતી આપણી કુંડળીમાં આવી તે આપણે ખુદ જાણી શકીએ તે માટે આજે થઈ જાવ તૈયાર, કારણ કે પનોતી વિશેની તમામ શાસ્ત્રોક્ત બાબતો અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. અને તે માટે જોડાયા છે અમારી સાથે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે તમે વિષય જ એવો લઈને આવ્યા છો કે લોકોને સહજ ભાવે જ એમ થશે કે આખરે આ પનોતી છે શું. કારણ કે પનોતી શબ્દ તો વારંવાર આપણે સૌ કોઈના મોઢેથી સાંભળ્યો છે, ખુદ આપણે ઘણીવાર તેનો અનુભવ પણ કરી ચૂક્યા હોય છે, પરંતુ આ પનોતી આખરે આપણી કુંડળીમાં કેવી રીતે આવે તે આખરે સૌ કોઈને એક અસમંજસ હોય છે. બસ પનોતી સાંભળ્યું છે ખરું, પરંતુ સૌપ્રથમ તે જણાવો કે આખરે પનોતી જેવું કંઈ હોય છે ખરું, અને જો એ આપણી કુંડળીમાં બેસે તો કેવી રીતે એ પનોતી આવતી હોય છે? બરોબર છે. પનોતી, પહેલાં તો પનોતી હોય છે, આ વાત તો બિલકુલ નિશ્ચિત છે. જીવનમાં કોઈ એવી વ્યક્તિ નહીં જન્મી હોય કે જેના જીવનમાં પનોતી ન આવી હોય. પનોતી જીવનમાં આવે છે. અને પનોતી છે શું? પનોતી એટલે એવો સમય કે જ્યારે શનિદેવ આપણને કંઈ પણ સારું કે નરસું જીવનમાં ફળ આપે છે, એને એવું કહેવાય કે પનોતીનો સમય. પનોતી શબ્દને લોકોએ કઠિન, તકલીફવાળો, મુશ્કેલી સર્જતો, અશુભ આવો દર્શાવી દીધો છે, અને આપણે સૌ એવું માનીએ છીએ. હકીકતમાં પનોતી શબ્દ શાસ્ત્રમાં એના માટે વપરાયો છે કે શનિદેવ તમારા કાર્યોનું તમારા જીવનમાં તમને ફળ આપશે, એ જે તે સમયમાં આપે છે. શનિદેવ કે અન્ય ગ્રહો જીવનમાં કંઈ રોજે રોજ ફળ નથી આપતા, આટલું જાણી લો. જીવનમાં જેવી રીતે આપણું એક ઘર કે કુટુંબ કે ફેમિલી છે, તો દરેક ગ્રહો પોતપોતાનું એવી રીતે કાર્ય કરે, જેમ ફેમિલી મેમ્બર ઘરમાં અલગ અલગ રીતે કાર્ય કરતા હોય છે. ધારો કે કોઈ મેજર જે સમજો કે ભાઈ પિતા છે ઘરમાં, તો એ આજીવિકા કમાવાનું કામ કરે છે. માતા જે સાર સંભાળ રાખે છે, ઘરને ચોખ્ખું રાખે છે, ભોજનની વ્યવસ્થા કરે છે. બાળકો પોતપોતાનો અભ્યાસ કરે છે, કોઈ બાળકો કમાતા હોય તે તેમનું કાર્ય કરે છે. આમ સૂર્યનું પણ એક નવગ્રહનું કુટુંબ છે, અને સૂર્ય તેમાં પિતા છે, ચંદ્ર માતા છે, અને અન્ય એવું કહેવાય કે ભાઈ તે કુટુંબના ફેમિલી સભ્ય છે, અને એ સભ્ય પોતપોતાનું કાર્ય કરે છે. એમાં શનિદેવનું કાર્ય છે ને, એ આપણને આપણા જીવનના કરેલા કાર્યોનું સમયે સમયે ફળ આપે છે. સારું કર્મ કર્યું હોય તો સારું ફળ આપે છે, અશુભ કર્મ કર્યું હોય તો અશુભ ફળ આપે છે. અને આ નક્કી થાય છે કેવી રીતે? તો કે પનોતીના સમયમાં શનિદેવ એક સમય તમારો જીવનનો થોડો સ્પાન જાય. આપણું આયુષ્ય ધારો કે એવું કહીએ કે માનવનું આયુષ્ય 80 વર્ષનું છે, તો એમાં જીવનમાં પનોતી અને એના તબક્કા આવે ત્યારે શનિદેવ તમને ફળ આપે. રોજે રોજ ના આપે. 5, 7, 10 વર્ષ કાર્ય કર્યું એનું ફળ તમને 2.5 વર્ષમાં મળે. આવી રીતે 3 દશકા જાય ત્યારે 7.5 મોટું ફળ મળે છે. આવી રીતે જીવનમાં એવું કહેવાય કે પનોતી આવે છે, બેસે છે, અને શનિદેવ આ પનોતીમાં તમને સારું નરસું તમારા કાર્યનું ફળ એ તમને આપે છે. આવી રીતે પનોતીનું એક કાર્ય છે જે શનિદેવના હાથમાં છે. આપણે ત્યાં હંમેશા એવું હોય છે કે પનોતી જોઈતી નથી હોતી, સૌ કોઈને સુખ જોતું હોય છે. તો ચેતનભાઈ, એવું કોઈ કુંડળીમાં બની શકે ખરું કે કોઈના જીવનમાં ક્યારે પનોતી આવે જ નહીં, કે પછી જીવન પર્યંત આખરે પનોતી કોઈ કુંડળીની જાતકની કુંડળીમાં કેટલી વખત આવી શકે? હવે હકીકતમાં જયેશભાઈ એમ કહું કે પનોતી જીવનમાં આવે જ નહીં તો કોઈ માનવી એવો જન્મ્યો જ નથી કે એના જીવનમાં પનોતી ન આવે. પનોતી એક શનિદેવની એક સાયકલ છે. કુંડળીમાં જેમ જન્મ કુંડળી બને ને, એટલે દરેક ગ્રહો કુંડળીમાં અલગ અલગ સ્થાનમાં અલગ અલગ રાશિમાં લખ્યા હોય. હવે જન્મ સમયનો શનિ લખ્યો છે કે અન્ય ગ્રહો લખ્યા છે, પરંતુ એ જન્મ સમય હતા, પણ ગોચરમાં તો શનિદેવ કે અન્ય ગ્રહો પોતપોતાની ધરી ઉપર અને પોતપોતાના ભ્રમણ કક્ષ ઉપર ફરે છે. એટલે એમનું ફરવાનું ચાલુ છે. એ ફરવામાં અલગ અલગ જગ્યાએ આવે છે ત્યારે માનવીને સારું ખરાબ ફળ આપે છે.
અને એ પનોતીનો સમય હોય છે. અમુક કન્ડિશનમાં આવે ને શનિદેવ, ત્યારે તેનું ફળ આપણને જીવનમાં મળે છે. હવે કોઈ એવું ઈચ્છે કે મારા જીવનમાં પનોતી જ ના આવે, એવું ક્યારેય બને નહીં. કારણ કે આપણે અહીંયા જ્યાં જીવીએ છીએ આ પૃથ્વીમાં, એ સૂર્ય કુટુંબની અંદર છે. એટલે સૂર્ય કુટુંબમાં જે રૂલ લાગે કોઈ પણ પ્લેનેટ્સમાં રહેલા લોકોને, એ રૂલ આપણને પણ લાગે છે. એટલે તેની સારી નરસી અસર ભોગવવી જ પડે. પણ એવું કોઈ આ શબ્દના પ્રયોગથી એવું ના માને કે પનોતી અશુભ જ છે. પનોતીને સાચી રીતે સમજો. પનોતી ફળ આપવાનો સમય છે. શનિદેવ તમને જે કંઈ ફળ આપે છે કેવળ ખરાબ આપે છે એવું બિલકુલ નથી. આપણે અહીંયા પનોતી વિશે આગળ એટલી બધી સિરીઝમાં વાત કરીશું, તમને ખ્યાલ આવશે કે પનોતી એટલે અશુભ નથી. પનોતીમાં સારું બી થાય છે. પનોતી સારું ફળ પણ આપે, ફળ આપે છે, સારું કે ખરાબ એવું નહીં. પનોતી શબ્દનો અર્થ ખરાબ કરી દીધો. એટલે એવું ક્યારેય ના માનશો કે પનોતી આવે જ નહીં. પનોતી નહીં આવે તો તમને કંઈ ફળ નહીં મળે, નહીં સારું નહીં ખરાબ, તો નિર્જીવ બની જશો. અને પનોતી ખરેખર જો શનિદેવનું એવું કાર્ય છે કે સારું ફળ આપે ને તો એને પુરસ્કાર કહેવાય, અને નબળું ફળ કે અશુભ ફળ આપે તો એ વ્યક્તિને ઘડે છે, ભૂલ સુધારવા માટે ઘડે છે. તમને અહેસાસ કરાવે છે કે તમે આ 10 વર્ષમાં આ ભૂલ કરી છે, હવે ફરી આ ભૂલ ના કરતા, નહીં તો ફરી સમય આવશે અને ફરી કસોટી થશે. એટલે શનિદેવ એવું કહેવાય કે માનવીને ઘડે છે. આપણને આપણા કર્મોના અનુભવો, સારા ખરાબ કર્મોના અનુભવ ઉપરથી આપણે શીખીએ છીએ. કોઈ જગ્યાએ આપણે કંઈક ખરાબ કામ કરી દઈએ ભૂલમાં કે અજાણવશ થઈ જાય તો પણ આપણને તે તકલીફ થાય ત્યારે ખ્યાલ આવે છે કે આ કાર્ય નહોતું કરવા જેવું. એ જ શીખવાનું છે. અને એવા કાર્યો જો આપણે શીખ્યા નથી તો પનોતીમાં શનિદેવ દંડ આપી અને અશુભ કર્મ છે તો શીખવાડે છે. એટલે પનોતી માનવીને એવું કહેવાય ને કે ઘડે છે. શનિદેવ તમને ઘડે છે. જો અશુભ ફળ આપે તો એને પણ ઋષિમુનિ એવું કહે છે કે આ તમને જીવનમાં બદલાવ લાવવાની તક મળે છે. અહીંયા તમને ધી એન્ડ જેવું કંઈ કોઈ શનિદેવ નથી કહેતા બસ પાપનો ઘડો ભરાઈ ગયો અહીં પૂરું, એવું નથી. તક આપે છે. એટલે તમે જોયા હશે પનોતીમાં લોકો કેટલાય ઉપરથી નીચે આવે, સુધરે છે, કાર્ય બદલે છે, ધીમે ધીમે પાછા ઉપર આવે છે. આ જ છે. એટલે પનોતી આવે તે શુભ બાબત છે, ચાહે શુભ ફળ આપે ચાહે અશુભ ફળ આપે. તો 2.5 વર્ષની પનોતી શું હોય છે એ તો આપણે જાણી લીધું, પણ ચેતનભાઈ હવે એ પણ જણાવી દો કે 2.5 વર્ષની પનોતીની જે શરૂઆત થાય છે એટલે કે કઈ રીતે તે બેસે છે તે આખરે કેવી રીતે જાણી શકાશે? બરોબર છે. હવે 2.5 વર્ષની પનોતીની વાત આવે. 2.5 વર્ષની પનોતી જીવનમાં કેવી રીતે બેસે? તો કે આપણી જે રાશિ હોય ને, જન્મની રાશિથી ગોચરનો શનિ ચોથે હોય કે 8મે ભ્રમણ કરે ગોચરમાં, ત્યારે 2.5 વર્ષની નાની પનોતી શરૂ થઈ તેવું કહેવાય. આવી રીતે નક્કી થાય છે. ધારો કે અત્યારે કુંભ રાશિનો શનિ ભ્રમણ કરી રહ્યો છે તો કર્ક રાશિથી તે 8મે છે અને વૃશ્ચિક રાશિથી તે ચોથે છે. એટલે આમ 1 2 3 4 એમ જ ગણવાનું છે. આવી રીતે કર્કથી 8મે છે એટલે કર્ક રાશિને અત્યારે 2.5 વર્ષની નાની પનોતી ચાલી રહી છે અને વૃશ્ચિક રાશિને પણ 2.5 વર્ષની નાની પનોતી ચાલી રહી છે. આવી રીતે ચોથે અને 8મે શનિ ભ્રમણ કરે ગોચરમાં, ત્યારે આપણે એવું જાણવાનું કે આપણને 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. બિલકુલ. અને આપણા જીવનમાં હંમેશા જ્યારે મુશ્કેલી આવે છે કાં તો તે આપણે બોધપાઠ દઈને જાય છે અને કાં તો તે મુશ્કેલીને આપણે પાર કરી જાય છે. પનોતીમાં પણ એવું જ છે કે જો પનોતી આવી તો જ આપને તેનું ફળ મળશે, તેમાંથી આપણે બોધપાઠ પણ લઈશું અને વધારે આપણે મજબૂત પણ થઈશું. પણ આખરે પનોતી જો આવે જ છે તો 2.5 વર્ષના તબક્કામાં જ કેમ આવે છે? કેમ 1 વર્ષનો તબક્કો નહીં, કેમ 1.5 વર્ષનો તબક્કો નહીં, કેમ 2.5 વર્ષનો તબક્કો ને 7.5 પનોતી? તેને લઈને તો લોકો સૌથી વધારે ડરતા હોય છે. પણ આ 2.5 વર્ષના ટુકડા શા માટે? બહુ સાચી વાત છે. બસ આ જ જાણવાનું છે. એટલે કોઈ પણ વસ્તુ છે ને 2.5 વર્ષ એની અંદર છે 30 મહિના. બધી વાત અહીંયા ગણિતની છે. તમારા જીવનમાં પણ તમને કંઈ સારું ખરાબ થાય કે મળે કે કોઈ ચાન્સ મળે તો એક સમય સુધી મળે. કોઈને કંઈ જીવન પર્યંત રોજે રોજ કોઈને કોઈ કાર્યમાં સફળતા 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 આવું ના હોય. જેમ રોજ ભોજનમાં મીઠાઈ ના હોય, રોજ ભોજનમાં અચાર ના હોય, રોજ ભોજનમાં ખાટું કે મોડું ના હોય, એવું જીવનમાં પણ ચઢ ઉતર ચાલતી જ હોય.
જો સતત ને સતત સફળતા, આવું જીવનમાં ક્યાંય નહીં. સફળતા નિષ્ફળતા, સફળતા નિષ્ફળતા, આ સિક્કાની બે બાજુ છે ને ચાલ્યા કરે. હવે 2.5 વર્ષની વાત આવી કે સતત કોઈ ફળ ના મળે લાંબુ. તમને 2.5 વર્ષમાં જ શનિદેવ 2.5 વર્ષનો જ ગાળો કેમ આપ્યો પનોતીમાં? તે એવું કહે કે 2.5 વર્ષની જે નાની પનોતી છે ને એ એટલે આપે છે કે 30 મહિના, એ 30 મહિના સુધી શનિદેવ એવી વિશિષ્ટ કન્ડિશનમાં કોઈ એક રાશિમાં રહે છે અને એટલે એ 2.5 વર્ષમાં તમને ફળ આપે છે. 2.5 વર્ષ સુધી એક જ જગ્યાએ સ્થિર હોય છે અને તમને તમારા પાછલા ગયેલા સમયમાં કરેલા કર્મોનું ફળ 2.5 વર્ષમાં આપે છે. એટલે એ ફળ નાનું પણ નથી હોતું. 2.5 વર્ષનો સ્પાન બહુ મોટો છે જીવનમાં. 2.5 વર્ષ સુધી સતત જો શુભ કે અશુભ ફળ મળે તો વ્યક્તિનો ચાહે ન્યાલ પણ થાય છે અને વ્યક્તિ નીચે પણ આવી જાય છે. એટલે હવે 2.5 વર્ષે શનિનો એક રાશિમાં રહેવાનો ગાળો છે. 2.5 વર્ષની પનોતી વિશિષ્ટ રીતે આવે કે આપણી જે રાશિ છે તેનાથી શનિ વિશિષ્ટ કન્ડિશનમાં આવી 2.5 વર્ષ એક જ જગ્યાએ ઊભા રહે છે. એને પોતાનો ભ્રમણ પક્ષ છે, એ પથમાં ફરે છે. એ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહી અસર કરે છે. એટલે નથી 1 વર્ષ, નથી અડધું વર્ષ, 1.25 વર્ષ, 2 વર્ષ, ઓનલી 2.5 વર્ષ. એ 30 મહિનાથી વધારે સમય એ રાશિમાં રહેતા નથી. એમનું પણ નિશ્ચિત સમય અને નિશ્ચિત કાર્ય છે માટે. એટલે ફિક્સ 2.5 વર્ષ જ છે કે શનિ એક રાશિમાં ભ્રમણ કરે છે. એટલું જ તમને સારું ખરાબ ફળ આપે છે. બિલકુલ. આ 2.5 વર્ષનો જે ગાળો છે તે તો આખરે મહત્વનો છે, પણ જેને આખરે 7.5 પનોતી કહે છે, 7.5 વર્ષ સુધી લોકો આખરે એ વાતને લઈને જે પીડાતા હોય છે કે 7.5 મારી પર બેઠી છે શનિની અને તેને કારણે મને આટલી બધી તકલીફ પડી રહી છે. તો આખરે આ 7.5 જે શનિની પનોતી છે તે ક્યારે બેસે છે? હવે 7.5 ક્યારે બેસે તો એવું કહે છે કે ભાઈ 7.5 પનોતી છે ને એ વ્યક્તિને ક્યારે બેસે એ બિલકુલ જાણવાનું. એવું કહે છે કે પોતાની રાશિથી શનિ બીજે 12 કે પહેલે આવે ત્યારે શનિની 7.5 બેઠી એવું કહેવાય. ધારો કે અત્યારે ગોચરમાં શનિ કુંભ રાશિનો છે, બરાબર છે, એ રાશિનો નંબર છે 11. તો 10 નંબરની જે મકર રાશિ છે એને પણ શનિની પનોતી છે. 11 નંબરની રાશિ છે તેને પણ શનિની પનોતી છે અને 12 નંબરની જે રાશિ છે તેને પણ શનિની પનોતી છે. એટલે શનિ જે રાશિમાં ભ્રમણ કરતો હોય તેની આજુબાજુની રાશિને અને જે રાશિમાં ભ્રમણ કરે છે તે રાશિને પનોતી આપે છે. તેને 7.5 કહેવાય. એટલે એવું કહેવાય કે શનિ આપણી રાશિથી બીજે 12 કે પહેલે ભ્રમણ કરે ત્યારે તે સમયના સ્પાનને 7.5 કહેવાય છે. 7.5 વર્ષ એટલે થઈ જાય કે કોઈ પણ ગ્રહ આપણી કોઈ પણ રાશિ છે તો શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે છે. તો આ 3 રાશિની અહીંયા વાત આવી ગઈ. એક સાથે શનિ 3 રાશિને પ્રભાવિત કરે. એટલે શનિ 3 રાશિને પ્રભાવિત કરે છે. એટલે 2.5 અને 2.5 એમ કરી અને આખો 7.5 વર્ષનો સમય જે પસાર થાય છે તેને શનિની 7.5 પનોતી કહેવાય. આવી જ રીતે જ્યારે આપણે વાત કરીએ કે આ 7.5 વર્ષ આવી ગયા પછી શનિની પનોતી પૂરી થાય છે. પછી નેક્સ્ટ જે રાશિ આવતી હોય જેને શનિ પહેલો બનતું હોય તેને શનિની પનોતી શરૂ થાય છે. બિલકુલ. આખરે શનિ પનોતીની જે આપ વાત કરી રહ્યા છો, પરંતુ આખરે આ શનિ જ્યારે 2.5 વર્ષમાં કે 7.5 આવે છે ત્યારે વિવિધ પાયા સાથે આવે છે. કયા પાયા હોઈ શકે? એ પાયામાં આખરે શું ફળ મળે? સારું મળે કે નરસું મળે? અને જો એ પાયા ચાલી રહ્યા હોય તો આખરે તેમાં ઉપાયો શું હોઈ શકે? આ તમામ બાબતો પણ ઘણી જ રસપ્રદ છે. પરંતુ હાલ અત્યારે શનિની આ જે અલગ અલગ પનોતી છે તે કઈ રીતે આવે છે તેની ખૂબ રસપ્રદ માહિતી ચેતનભાઈ આપ સુધી પહોંચાડી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો શનિ પનોતી કેવી રીતે બેસે છે તે તો આપણે જાણી લીધું. 2.5 વર્ષ કે 7.5 તે કેવી રીતે બેસે છે એ પણ જાણી લીધું. પરંતુ આ શનિની પનોતી એ પાયા સાથે આવે છે. તેમાં પણ અલગ અલગ 4 પાયા છે.
તે આખરે કેટલા મહત્ત્વના છે, તે કેટલા અસર કરે છે, તમામ બાબતો ચોક્કસપણે આગળ આપણે જાણીશું. આપ જોતા રહો ભાગ્ય મંત્ર. નમસ્કાર.